હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધડકણ ખાતે તસ્કરોએ બે મકાનોના તાળા તોડ્યા। રાત્રિના સમયે તસ્કરોએ ભાતવાડી સોસાયટીમાં આવેલ બે મકાનના તાળા તોડ્યા તો ધડકણ ખાતે સોસાયટીમાં રહેતા બે સગા ભાઈઓના મકાનના તસ્કરોએ તાળા તોડ્યા હોવાનું સામે આવ્યું છે। પરિવારના સભ્યો રાત્રિ દરમિયાન હોસ્પિટલમાં હોવાથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું તો રમેશભાઈ બળદેવભાઈ પટેલના બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી 80,000 રોકડ તથા 3.25 લાખના સોનાના દાગીનાની ચોરી કરી। મુકેશભાઈ પટેલના બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ ઘરમાં રહેલ તિજોરી તથા કબાટના તાળા તોડી ઘરમાં રહેલ સરસામાન વેરવિખેર કર્યો। ધડકણ ખાતે એક જ રાત્રિમાં બે મકાનોના તાળા તૂટતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો તો પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિના પેટ્રોલિંગ સઘન કરવા ગ્રામજનોની માંગ ઉઠી। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ધડકણ ખાતે તસ્કરોએ બે મકાનોના તાળા તોડ્યા। રાત્રિના સમયે તસ્કરોએ ભાતવાડી સોસાયટીમાં આવેલ બે મકાનના તાળા તોડ્યા તો ધડકણ ખાતે સોસાયટીમાં રહેતા બે સગા ભાઈઓના મકાનના તસ્કરોએ તાળા તોડ્યા હોવાનું સામે આવ્યું છે। પરિવારના સભ્યો રાત્રિ દરમિયાન હોસ્પિટલમાં હોવાથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું તો રમેશભાઈ બળદેવભાઈ પટેલના બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી 80,000 રોકડ તથા 3.25 લાખના સોનાના દાગીનાની ચોરી કરી। મુકેશભાઈ પટેલના બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ ઘરમાં રહેલ તિજોરી તથા કબાટના તાળા તોડી ઘરમાં રહેલ સરસામાન વેરવિખેર કર્યો। ધડકણ ખાતે એક જ રાત્રિમાં બે મકાનોના તાળા તૂટતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો તો પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિના પેટ્રોલિંગ સઘન કરવા ગ્રામજનોની માંગ ઉઠી।